family, a very good morning. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranita Kleshanashaya Govindaya Namo Namaha. Welcome back to our new vlog. કેમ છો બધા? I hope તમે બધા મોજમાં હશો અને જો નહીં હોય તો એઝ યુઝ્યુઅલ અમારો ન્યૂ વ્લોગ જોઈને મોજમાં આવી જ જવાના છો. અને અત્યારે તો મોર્નિંગમાં મસ્ત વરસાદ રહી ગયો છે, બાકી તો અત્યારમાં જ ચાલુ હોય. અને બેસી ગયા છે મમ્મી અને વિશાલ. જય સ્વામિનારાયણ. મમ્મીનો નાસ્તો તો થઈ ગયો છે અત્યારમાં, અને અમારે બાકી રહી ગયું છે. મમ્મી ઓટ્સ ખાધા અને ભાખરી આપણે તળવાની હતી, પણ પપ્પાનો ફોન આવ્યો ને તો મેં લોઢી પાછી બંધ કરી દીધી. ફાફડા મંગાવ્યા અને બીજું શું મંગાવ્યું? ગાંઠિયા મંગાવ્યા. ફાફડા ભાવે, થોડા ઘી ને થોડા ગાંઠિયા. પપ્પા પાસે આવી જાય ને ટાઈમે. હા, તો અત્યારે લાગી છે ભૂખ. તો જો 8 વાગી ગયા છે, હમણાં હવા 8 આવે એટલે આપણે ત્રણે મસ્ત ગાંઠિયાનો બ્રેકફાસ્ટ કરી લઈએ. દીદી હતા તે લઈ આવ્યા હતા કા? બેન ને બહુ ભાવે. એક બે વાર લેવાય છે. બે વાર લેવા હતા. તો અત્યારે જો મસ્ત ગાંઠિયા આવે એટલે પેલા તો નાસ્તો કરી લઈએ. અરે એટલે સારું છે. રાત્રે ચાલુ જ હતો, હમણાં રહ્યો. આ દિવસે રહી જાય, રાત્રે આખી રાત ચાલુ રહી. તો અત્યારે જો છોડવા આપણે મસ્ત થઈ ગયા છે. બધી કળીઓ કેટલી આવી ગઈ જો અહીંયા વ્હાઈટમાં ની બધી. હે ઓલા લીલા ઓલા કેરબામાં જે રહ્યું ને છોડ, ટમેટી છે. લે એ વિશાલ, આપણે આ ટમેટી ઓલી નાની નાની બેન ઓલામાં ખાતા ખબર, ભેળમાં વાડીએ પપ્પા લઈ આવતા. ઈ ટમેટી થાય. એવું ન હોય, મોટા ટમેટા થાય, પણ કહેવાય કે ટમેટી છોડવું વાવ્યો એમ. ઠીક, અચ્છા. ટમેટી એમાં મોટા ટમેટા થાય નહીં તો બિયારણ પ્રમાણે હોય ને. ટમેટીમાં જ થાય. ટમેટી બોલવામાં ટમેટી બોલે તો હાલે એમ, ટમેટી વાવી છે એમ. પણ આ તો ખરેખર ટમેટી જ છે એમ. તને કેમ ખબર? ઈ પપ્પા કહેતા હતા ઠીક. ટમેટીના છોડવા. અને બાકી બિયારણ મમ્મી એમ કે ગમે બિયારણ હોય કે મરચીનું કેમ બિયારણ ગમે હોય, મરચા હોત આવે એમ, પણ કહેવાય મરચી જેમ, તો આમાં કહેવાય ટમેટી જ. પછી ભલે મોટા ટમેટા આવે એમ. તો એના ઘણા બિયારણ હોય છે. એટલે તો વિશાલ આપણે ઓલામાં જોયું હતું કે કેટલા ઓડા મોટા ટમેટા, નાના ટમેટા, નાની ટમેટી, રાઉન્ડ ટમેટી, કેટલી જાતના મમ્મી ટમેટા આવે. પેલા ટમેટાને ખાટિયા કહેતા. ખાટિયા ખાટા જોઈએ ને એટલે. હા, એટલે ખાટિયા છે. એ તો હવે આ ઓલા આવવા માંડ્યા ને એટલે આપણને ખાટા ન લાગે, બાકી દેશી ટમેટા ખાટા જ હોય હજી. હા. વિલાયતી આવવા માંડે ને આપણે પછી પેલા ઘણા વાર થયા ને પપૈયા થતા ને ત્યારે અવડા ટમેટા બહુ થતા વાળી. હા બહુ હા. વસ થતા. ઓહો, એટલે આમને મમ્મી છોડો વાવ્યો હોય ને એમાંથી ઉગે એ જ રીતે. આમાં પછી આવે ટમેટા. લે ટમેટા આટલા મોટા થતા. ઓહો. મેં જોયેલા છે ઈ તો હા, આપણી બહુ વાડીમાં. થતા. હા હા. અને એક ટમેટું હોય ને તો બાજુમાં બીજું જોઈન્ટમાં હોય. હા હા. બે જોઈન્ટ થતા આવડું મોટું આમ ટમેટા. થાય દેશી ટમેટા. ઓહો, ખાટા હોય ને. એવું છે. આપણે પપૈયા મમ્મી ઘરે થતા કે વાડીએ? વાડી વાડીએ હતા, બહુ થતા. ઘણા વર્ષ થઈ બહુ ગયા. વાવેલા હતા. તરબૂચે વાવતા એક વાર હતા. તરબૂચ થયા હતા કા બહુ. તરબૂચી થતા. બહુ જ. આવડા મોટા હો. આપણે ઓ નોખા બાપરે કરી. બાપ. હા. માંડવી ઓછી છે, તરબૂચ જ થયા. એમાં માંડવી પડી. તરબૂચ પણ બહુ વાયકા, બહુ મજા ઓહો. આવે. અને ઘરના હોય એટલે મજા આવે ખાવાની. તાજા અને આ દવા વિનાના. દવા વિનાના. મને યાદ છે આવડું મોટું એક તરબૂચ આપણે ખાધું હતું. સીતાફળ હોત તો વિશાલ આ વખતે આવશે સીતાફળ. સીતાફળ તો પોરે આવ્યા હતા, વાવે જ છે. આ વખતે તો મસ્ત વાડીના સીતાફળ આવશે. જામફળી વાવી છે ત્યાં પણ નથી. ઓલા રેવાનો દે ને. રોજડા ખાઈ જાય. હા, ખાઈ જાય એ લોકો. એવું છે. સારું, હાલો પપ્પા આવે પછી મસ્ત નાસ્તો કરીએ. તમે જોઈ શકો છો કે સ્પેશિયલી મારા ફેવરિટ ફાફડા, ચટણી, સંભારો, મરચા અને અહીંયા ગાંઠિયા, ચટણી, જાદૂદ. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. ટાઢોડું રહ્યું ને એટલે ઝપટ વધારે બોલે. એટલે ઝપટ વધારે બોલે. વાતાવરણ પપ્પા બહાર તો બહુ પવની છે. પુલ ઉપરથી આવતા ટાઢું થઈ ગયું છે. બહુ ઠંડી વાય છે. દિવસ આપણે વરસાદ છે. તો ટાઢું એકદમ ઠંડુ વાતાવરણ થઈ 15 ગયું છે. દિવસ કોઈ દી બહાર નથી. હા, એમનેમ છે. સૂર્ય પણ ઉગતો જ નથી. એવું છે. ત્યારે ફાફડા બહુ મસ્ત છે. અરે એ તો બહુ મજા આવે ખાવાની. મેં તો પહેલી વાર ખાધા. આ તો ફાફડા ક્યારેય ખાધા નથી એમાં. ગાંઠિયાના અને ફાફડાના દાદા પપ્પા છે. પછી કાલે વિશાલ હતા, ગુલાબજાંબુના ને અને ઈદડાના દાતા. તો અત્યારે જો મસ્ત આવી જ જાઓ બધા ગરમ અમારો ઠંડીમાં. મોર્નિંગ બ્રેકફાસ્ટ જમવા. હા. અને અત્યારે મસ્ત ફાફડા અને ગાંઠિયા, ચટણી, મરચા, ચાદૂદ અને મજા જ પડી ગઈ. ભર પેટ ખવાઈ ગયું. રાતની મજાની તો પાય તો વાત જ કરી. ગુલાબજાંબુ ખાધા કે નહીં? ફૂલ ટાંકી થઈ ગઈ છે. હવે ગુલાબ ફૂલ. જગ્યાએ નથી હવે. અરે બહુ ખવાઈ ગયું. હે? બે ગુલાબજાંબુ ખાઈને બેઠો તો. છે. આ તો એને એટલું આવતા તમારે શું કે આપણે પછી નક્કી થયું કે ફાફડા આવવાના જ ઘરે ગાંઠિયાની પહેલા બધું. મેં તો ખાઈ લો. કે પહેલા એક બે ગુલાબજાંબુ ખાઈ લો. આપણે સાવલિયા કુળના દાદા છે. હા. સાવલિયા બાપા. સાવલિયા બાપા કહેવાય છે. નારાયણ બાપા. હા હા. એના નારાયણ બાપા છે.
એટલે એ દેવ થકી બેઠા છે હા, હા. અહીંયા મંદિર કાશુસાદ મંદિરે. ઓકે. એટલે કોઈને ઉધરસ થયો હોય, કોઈને ગાલ પસોલા થયા હોય એવું હોય હા, ધરેલું હા. હોય. તો એની માનતા ગાંઠિયા ધરે ને હા. એટલે મારા એ બાપા ધરી આવે ને તમને સારું થઈ જાય. હા હા. એટલે એટલી કૃપા છે એમ દયા કરે દયા કરે બધા ઉપર. પિતૃ હંમેશા આપણા કૃપા પાત્ર હોય આપણને હા, દયા કરે એમ. દયા કરે. એનામાં દયા ભાવના હોય હમ. એટલે આપણે આપણું સારું કરે એમ. એટલે એના ગાંઠિયા ધરવા જતો મમ્મીને મમ્મીને અરે હા, એને ઉધરસથી જેલી વિશે 15-20 દિનો માટે એટલે અત્યારે ઘણો ખરો ફેર પડી ગયો છે એટલે એને આપણે ગાંઠિયા ધર મમ્મી ધીર્યા માન્યા હતા. હા. એટલે ગાંઠિયા ધરવા ગયો હા. તો મમ્મીએ કાલે કીધું કે ગાંઠિયા ધરતા આવી. એટલે પછી મને સાંભળ્યું મેં કીધું ગાંઠિયા ગિરાત જતો જાવ. ગાંઠે ઘરે હોત લેતા જઈ. પ્રોગ્રામ થયા ગાંઠિયા પાપડી. કારણ કે વાતાવરણ મસ્ત છે અને મજા આવી જાય ખાવાની. અનુકૂળ તો આલી બધી. હા. ખીચામાં થોડા પૈસા હતા. અને બધું ગાંઠિયા લેવા જાય ને, હોય તો જ આપે. અને પૈસા વપરાઈ જાય યાર. ખીચું હળવું થઈ જાય. ખીચું હળવું થઈ ગયું. ખીચું હળવું થઈ ગયું ને પેટ ભારે થઈ ગયું. આપણું કામ થઈ જાય શું જેવું પાછું. હા. પેટ ભારે થઈને ખીચું હળવું થઈ ખીચું હળવું થઈ ગયું. ખાવાની 2 કલાક કેળા હળવું થઈ જાય. વાંધો નહીં આવે. એમાં કાંઈ વાંધો ન આવે. એમાં નો વાંધો આવે. એટલે એવું છે બધું. એવું છે તો આજે મસ્ત મજા પડી ગઈ. હારું હાલો વિશાલ, હવે તમે જાઓ ઓફિસે અને અમે કરીએ અમારું કામ. હા સારું ચાલો. અને ફાઇનલી વાગી ગયા છે અત્યારે 9 અને જઈએ કિચન તરફ કે અમારી મમ્મી શું કરે છે. અને અહીંયા અમારે ઇડલીનો લોટે ચડાઈ ગયો છે મસ્ત, સીધું સીધું પાણી ગરમ થઈ ગયું છે, વાતાવરણ ઠંડુ છે એટલે આજે બનાવવાના છીએ મસ્ત ઇડલી. કારણ કે ટોપરું મમ્મી કાલ માતાજીએ ગયા હતા આપણે, એટલે નાળિયેર વધેરા હોય એટલે શેષ છે મસ્ત કુણી કુણી, એટલે આજે એની ચટણી થઈ જાય ને હારો અમારી ઇડલી થઈ જાય ભેગી ભેગી. આટલી વરાળ નીકળે એટલું પાણી આપણે ગરમ કરી લેવાનું છે કારણ કે વાતાવરણ વરસાદી છે. ખાસ અને ગરમ પાણી ઉમેરતા જઈએ આ રીતે આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે કારણ કે વાતાવરણ મમ્મી આનું ક્યાં નક્કી નથી, બહાર તો મૂકવાનું નથી તડકામાં, આપણે આ નીચે ડ્રોવરમાં જ મૂકી દઈશું. એટલે ટાઢોડું હોય એટલે પાણી આપણે ગરમ મસ્ત કરી લીધું છે એટલે આથો સાંજ થશે એટલે મસ્ત આવશે. હવે આને બધા લમ્સ સારી રીતે ઓગળી જાય એ રીતે મિક્સ કરીને પછી આપણે આને ઢાંકી અને ગરમાવાળી જગ્યામાં મૂકી દઈએ. ફાઇનલી અત્યારે આવી ગયા છે આપણે પાછા કિચનમાં અને અત્યારે મસ્ત બને છે ભરેલ ભીંડો. ઈ અમારી વાડીનો, એટલે મમ્મી આમે મીઠાશ આવે ને આમે મીઠાશ આવે. એટલે આ તો છેલ્લો પેલો ભીંડો બનશે. હમણાં મમ્મી જ્યાં સુધી તડકો નહીં થાય ત્યાં સુધી પાછું શાક નહીં ઉતરે. ઈ વાડી જાય તો ખબર પડે. હા, કારણ કે આજે થોડોક તડકો નીકળો, બાકી એ કહેતા હતા કે જ્યાં સુધી તડકો નહીં આવે ત્યાં સુધી ફૂલ જ ન ખીલે કોઈ, તો શાકભાજી કોઈ બેહે જ નહીં માથે. તો અત્યારે જો મસ્ત ભરેલ ભીંડો અને અહીંયા બાંધી દીધી છે આપણે રોટલીનો લોટ. તો આજે ભરેલ ભીંડાનું શાક અને રોટલી, અને ઓલરેડી સવારે ઇડલીનું બનાવી દીધું છે અને શેષે આપણી રેડી થઈ ગઈ છે. તો પછી આપણે મસ્ત ચટણી બનાવી લઈએ. ફાઇનલી આજે બપોરા કરવા બેસી ગયા છે હું, મમ્મી ને અમારી વિશાલી સ્પેસ ખાલી છે કારણ કે આજે લેટ છે થોડાક. અત્યારે તો પપ્પાનો ફેવરિટ ભીંડો, ઈ પાછો ભરેલ ભીંડો. ભરેલ ભીંડો એટલે ઊંધિયું કહો ને તો ઊંધિયું કહેવાય. ઊંધિયું કહેવાય. એવું શાક બન્યું. હવે પપ્પાને પાછું વાડીએ ધક્કો થાય. કાલ પપ્પા દૂધી હાલે એમ છે, તમે વાડીએથી લાવ્યા ઈ. હવે કાલ દૂધી કરી નાખીએ એટલે બધું શાક વાડીનું પૂરું. એટલે આપણે શાકભાજી 3-4 દિન ભેગું આવી જાય. હા, શાક ઘરનું થઈ જાય. ઘરનું શાક થઈ જાય મસ્ત. કાલે જાય પછી 3-4 દિન આવી જાય હા, શાક. કાલ જો દૂધી કરી નાખશું એટલે કાલે આયલું, પછી કાલે તમે લઈ આવશો એટલે પછી હાલશે કાલે પાછું. ગલકા, કારેલા, પછી ઘીસોડા, હા. દૂધી, ભીંડો, ગુવાર બધું ઉતરશે. બધું ઉતરશે પાછું. તો પાલક. 5-6 દિનનું શાક થઈ જાય. પાલક બધું થાય. અને આજે તમારા માટે મસ્ત નાસ્તો છે. હવે ઈ નાસ્તો શું છે એ રાત્રે ખબર પાછું. સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ નાસ્તો. કાલે ઓલું શું હતું, કરોડ શું કીધું હતું? કોરડ. કોરડ. કાલ કોરડ નાસ્તો હતો, આજે ભીનો નાસ્તો ભીનો છે. ત્યારે હાલો બધા મસ્ત ભરેલ ભીંડાનું શાક, ચીબડાની ચીર, પછી તાર પપ્પાને કીધું ખાવું હતું ને ભરેલ ભીંડા. ભરેલ ભીંડો, અને આરે મસ્ત મરચા બનાવ્યા છે એની પસંદીદા મેથીયા મરચા. કાયા ઘાટે બત્રી બધા ભોજન આવી ગયા. હા, આ તો પપ્પા હવારનું આજ આખો દી મસ્ત મસ્ત ખાવાનું. હવાર ગાંઠિયા હતા, ફાફડા હતા, હા. અત્યારે ભરેલું શાક, સાંજે મસ્ત નાસ્તો. મારું કોકનું હારું મોઢું જોવાઈ ગયું ને. એટલે આખો દી બધું હારું જ જાય. હવાર મમ્મીનું મોઢું જોવો છો એટલે હા. સારું જ જાય. ઈ વાત સાચી છે. પાકું પાકું. કારણ કે ઈ જ વહેલા ઉઠી ગયા હોય એવું છે. દાદા આવી જ જાવ બધા મસ્ત જમવા. ફાઇનલી અમારા ઘરના મેઇન આવી ગયા છે. આ ખમણ ખાઈને થી આવ્યા ને શાક એટલું જ લીધું એને આપણે. તમે આમ જો હજી એનું પેલું બટકું છે આ ને હા. શાક લીધું એ તમે જો ચકલી જેટલું. આમાં પપ્પા મને કહે છે ઈ ગામમાં ખમણ ખાઈને આવ્યા હોય તો પાકું જઈશે. હમણાં ગામમાં ગયા તો હોય ઈ. નક્કી નો કહેવાય. ધાણે ખાઈને ગયો હતો ને એટલે. ગાડી ખાધી હતી હમણાં. ધાણી ખાધી હતી સવારે એટલે ગાંઠી આજે એમનેમ જ છે. લે તો ઈ ભાઈ ભૂખ લાગી જ નથી બહુ. ઓહો પપ્પા. એ બાપુ ધાણી ખાધી હોય ને હા એટલે હા, ઈ ધાણી ઘણી ખાઈને ગયા છે. એટલે આમ જો વાહ બે વાહ. તમે એટલું શાક મસ્ત લઈ શાક લીધું. બનાવ્યું છે.
મને બીજી વાર શાક લઈ જોઈએ. હા. અને ફાઇનલી વાગી ગયા છે 4:30 અને નિંદર કરીને એકદમ મસ્ત આપણે કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છીએ. બપોરે તો ભરેલા ભીંડાનું શાક ને રોટલીને ખાઈને મસ્ત સૂઈ ગયા હતા. તો અત્યારે પાછી ભૂખ લાગી ગઈ છે મને ને વિશાલ બંનેને, કારણ કે બંને થોડું ભીંડાનું શાક ખાધું હતું. કારણ કે ભીંડો હમણાં રોજ આવે જ ને, તો મતલબ ક્યારેક બનાવીએ વીકમાં 1-2 વાર, પણ હવે આમ લેવલ આવી ગયું ભીંડાનું કે ભાઈ અભી બસ યહાં પે અભી ભીંડી અભી હमें નહીં चाहिए. તો બપોરે અમે બંને થોડું જ ખાધું હતું. તો ત્યારે બંનેને ભૂખ લાગી છે. સાંજે તો જો કે તમને વ્લોગમાં બતાવ્યું પ્રમાણે પ્રોગ્રામ છે. ત્યારે અમારે બંને માટે બનાવી છે મસ્ત ચિપ્સ. મશીન હતું પણ એ તૂટી ગયું એટલે હાથેથી જ આપણે બનાવી પડી. નહીતર એકદમ મસ્ત ફ્રેન્ચ ફ્રાઈઝ આપણી બને અને એનો મસાલો પણ એની જેવો જ છે એકદમ ટેસ્ટમાં બેસ્ટ. ઓર યહાં પે ફાઇનલી વિશાલ ભૈયા આए हैं. હેલો હેલો. કેટલી બધી વાર લગાડી અમારી ફ્રેન્ચ ફ્રાઈઝ ઠરી જાત. અત્યારે બધા ફ્રેન્ચ ફ્રાઈઝ એટલે 3 બટેકાની કરી. આમ નીચે હજી છે, ટ્રાય કરો. જો પેરી મસાલો ઘરે, આમાં ખાલી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નથી. બહુ મસ્ત હે ને? એટલે મેં કીધું ગરમા ગરમ ભાવે, પણ તમે ઓલરેડી 10 મિનિટ લેટ થઈ ગઈ તો થોડી ઠરી ગઈ. ઉપરની આ ગરમ હશે પણ નીચેની થોડી ઠરી ગઈ. તો ભાવે બહુ. હે ને? તો હાલો અત્યારે બહુ ભૂખ લાગી છે બેયને. રાત્રે પ્રોગ્રામ છે જ વિશાલ, પણ તોય મેં કીધું અત્યારે ટેકો થાય પછી રાતની તૈયારીઓ કરીએ, કારણ કે આજે છે કે અંદર છે કે પૂરું ખાવી હશે તો બનાવીશ પાછી. બટેટું તો ગાયગા બનશે. સારું ચલો આવી જ જાઓ બધા. મસ્ત ચિપ્સ બહુ મસ્ત બની જો. એમાં વિશાલ ઓલો મસાલો નાખો. નોર્મલી આપણે ચટણી, મીઠું અને ધાણા જીરું નાખીએ. એમાં ચટણી, સંચળ, ધાણા જીરું પાવડર, મીઠું, પછી કાળા મરીનો પાવડર, પછી જે આપણો ચાટ મસાલો હોય ઈ અથવા આમચૂર પાવડર, હા, પછી રેડ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નહોતા. મારી ઘરે મેં પેરી બનાવી હતી ને ત્યારે નાખ્યું હતું. તો એ બહુ મસ્ત છે. મસ્ત ટેસ્ટ આવે. તો ચલો આવી જ જાઓ બધા અમારી ચિપ્સ ખાવા. અને ફાઇનલી અત્યારે આવી ગયા છે પાછા આપણે કિચનમાં, કારણ કે ચિપ્સ ખાઈ લીધી હતી આપણે મસ્ત, એટલે થોડો ટેકો થઈ ગયો હતો. તો ચાલો હવે આપણે બનાવવાનો સમય થઈ ગયો છે રાતના ડિનરની તૈયારી કરવાનો. તો ફિલહાલ અત્યારે બનાવવાના છીએ ટોપરાની ચટણી, ટેસ્ટમાં બેસ્ટ. એકવાર તમે લોકો આ રેસીપી જરૂર ટ્રાય કરજો. એમ એટલી મસ્ત ટોપરાની ગ્રીન ચટણી બને છે ને. અહીંયા સૌથી પહેલાં આપણે ફ્રેશ ટોપરું લઈ લેવાનું છે, એને ઝીણું આ રીતે સમારી લેવાનું છે. ત્યાર પછી કોથમરી, અહીંયા રોસ્ટેડ ચણા દાળ લેવાની છે, એટલે કે સિમ્પલી જે આપણી ચણા દાળ હોય એને આપણે તળી લેવાની છે. આદુનો ટુકડો, અહીંયા 1 મરચું લઈ લીધું છે, અને અહીંયા 2 તીખી મરચી લઈ લીધી છે તીખાશ માટે, અને ફ્લેવર માટે થોડો ફુદીનો, અને ત્યાર પછી થોડું મીઠું એડ કરીશું. અને આની અંદર જો તમે ઈચ્છો તો એક નાનો આંબલીનો ટુકડો પણ નાખી શકો, તો પણ એટલો જબરદસ્ત ટેસ્ટ આવે છે. પણ મમ્મીને ને પપ્પાને એના માટે આપણે આંબલી અવોઇડ કરશું. તો ચાલો આ બધી જ વસ્તુ છે એને સારી રીતે આપણે પીસી લઈએ. જોઈ શકો છો કે આપણે મસ્ત ગ્રીન ચટણી બનીને રેડી થઈ ગઈ છે. હવે વારી છે એના વઘાર કરવાની. તો વઘાર માટે સિમ્પલી આપણે રાઈ જીરું, સૂકું લાલ મરચું અને કઢી પત્તા લઈ લેવાના છે. તો ચાલો ફટાફટ એનો વઘાર કરી લઈએ. પહેલા આજુ ખમણવાનું શરૂ કરી દીધું છે, કારણ કે મારું કામ ઇન્ક્રીઝ થઈ ગયું થોડું. હા, ખાલી ઇડલી બનાવી હતી. ઇડલી અને ચટણી ખાલી ઇડલી નહોતી હો. હા, ચટણી હતી. કા સાંભાર તો નતો. હા, સંભાર. અત્યારે જો આ કુકર મૂકી દીધું, બફાઈ ગઈ દાળ. કારણ કે વિશાલે કીધું કે મને ઇડલી નથી ભાવતી, એટલે મેં તો મારું કામ ક્યાંનું કમ્પ્લીટ કરી નાખ્યું. મેં કીધું વિશાલ આવે એટલે મેં કીધું ભીખા થયા હશે તો મસ્ત ઇડલીની પ્લેટ ગરમા ગરમ ઉતારતી જઈશ ને અમે નાસ્તો કરતા જશો, જમતા જશો એવી રીતે. તો વિશાલ કે નહીં હું ઇડલી નહીં ખાવ. મેં કીધું આની માટે એટલી મહેનત કરી તો બીજું મારું હું બનાવવું અત્યારે. તો પછી સાંભાર બનાવવાનું નક્કી કર્યું ને અત્યારે જો મસ્ત દાળે બફાવા મૂકી દીધી છે. બધાને એટલી મજા આવશે. અત્યારે ઠંડુ વાતાવરણ છે, બહાર ગરમા ગરમ બહુ મજા આવે છે. હા, તો અહીં જો મસ્ત આપણે ટોપરાનું છીણ લઈ લીધું છે. અહીંયા મરચું, તમાલપત્ર, સૂકું લાલ મરચું, આદુ, નાના નાના બટેકા, અને અહીંયા મરચું, નાના બટેકા અને ટમેટો. ચાલો સૌથી પહેલા આનો વઘાર કરી લઈએ મસ્ત. અહીંયા કઢી પત્તા લઈ લીધા છે, અહીંયા જે આપણા ખડા મસાલા હોય એ પણ લઈ લીધા છે. ચાલો સ્પેશિયલ પહેલા દાળનો વઘાર કરી લઈએ. રેડી? ઓકે ઓકે. આ દાળ બફાઈ ગઈ છે, પછી એને બ્લેન્ડર મારી દઈએ. તો એ ટાઈમે બધું પતી જશે. તો એ ટાઈમે પતી જશે. પછી મમ્મી તો આવ્યા નથી. મમ્મીને તો અડધી પોણી કલાક થશે, એટલે જ મેં નથી કર્યું બનાવવાનું. 7 વાગી ગયા હો. પણ ઈ 7:30 પોણા 8 આવશે. ઓકે ઓકે. આજે કઈક જન્મોત્સવ હતો ને એમ કહેતા હતા. ઘનશ્યામ જન્મોત્સવ છે એટલે વાર લાગશે. એટલે વાર લાગશે. તો આવીને એમને પૂછે કે એમને આજે કેટલી કેવું રહ્યું ગઈ. હા, ચલો વઘાર કરી લઈએ. અને એક બાજુ દાળ ચડે છે, સંભારનો વઘાર મૂકી દીધો છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણે મોર્નિંગમાં ગરમ પાણી અને છાશથી આપણે આથો લાવવા માટે મૂકી દીધું હતું, અને અત્યારે એટલો મસ્ત આથો આવી ગયો છે. તો આની
આની કેવી અંદર મસ્ત આવે છે. સુગંધ તો મસ્ત જ આવે ને. અને આ લોટ વિશાલ આપણે રેડી જ વેચીએ છીએ. એ જ લોટની બનાવી ઈ છે જ લોટની બનાવી છે મેં અત્યારે, કે એમાં સિમ્પલી ગરમ પાણી અને છાશ નાખો ને તોય આવા વાતાવરણમાં, વરસાદી કેટલું વાતાવરણ છે હા, ઠંડીની, તોય તોય હાથો આવી ગયો મસ્ત. હા. એટલે હવે આની અંદર માત્ર ઈનો, અને જો આપણને મીઠું ઓછું લાગે તો પાછું મીઠું એડ કરીને બેટર આપણે ફટાફટ રેડી કરી લઈએ. અને આપણે હાંડવાનો લોટ, ઢોકળાનો લોટ, ઈડલીનો લોટ, પ્લસ અવનવા ફરસાણ, પ્લસ અવનવી સ્વીટ અને મેઇન ભરેલા શાકનો મસાલો, બહુ બધી પ્રોડક્ટ આપણે લોન્ચ કરેલી છે. તો બધા જની ઇન્ક્વાયરી ક્યાં નંબર ઉપર કરવી, તો નીચે ઓલરેડી નંબર મેન્શન કરી દીધો છે, ત્યાંથી જઈ તમે તમામ પ્રોડક્ટની ઇન્ક્વાયરી કરી શકો છો. તો ચાલો ફિલહાલ બધી વસ્તુ ચડે ત્યાં આપણે આને રેડી કરી લઈ શકો છો. અમે દાળે મસ્ત બફાઈ ગઈ છે અને અહીંયા અમારી ગ્રેવી જે છે એ રેડી થઈ ગઈ છે. ઘણા લોકો કેમ કરે કે સીધું કુકરની અંદર બધું નાખીને બાફી નાખે, પણ આપણી પાસે એટલી બધી આઈટમ્સ અવેલેબલ નથી, એટલે આપણે ગ્રેવી કરીને પછી એની અંદર એડ કરવાના છીએ. ગ્રેવી બહુ મસ્ત સુગંધ ગ્રેવી આવે છે. સુગંધ સાંભર જેવી જ આવે, બહુ મસ્ત આવે. એટલે આ છે ને આપણને આમ સાંભર પીતો હોય ને વચ્ચે ઓલું આવે ખબર ટમેટાની બધું, એટલે મજા આવે. તો ચાલો હવે આને, જમવાની બહુ મજા આવવાની છે એવું લાગે છે. અરે જોરદાર. હવે જો આને હલાવશું એટલે મસ્ત સ્મેલ આવશે. થયો ને સંભાર મસ્ત. આમાં આપણે આંબલીનું પાણી થોડું એડ કરી દીધું છે. હવે આને ઉકળવા દઈએ અને ત્યાર પછી જે એટલું ટેસ્ટ ઘટતું હશે, નમક ને બધું એડ કરવાનું છે હજી, ઈ પછી એડ કરીને આને ઉકળવા મૂકી દઈએ. ઓકે. ફાઇનલી અમારા વિશાલ માટે સ્પેશિયલ સંભાર બનીને રેડી થઈ ગયો છે. મમ્મી આવી ગયા છે આરતી ઘરે, હમણાં આવે એટલે બતાવીએ આપણે. બતાવીએ. હા. અને જો બેટરે આપણે મસ્ત રેડી કરી નાખ્યું છે, ઈનો અને મીઠું જે ઘટતું તે બધું એડ કરી દીધું છે. ઓકે. અને આની અંદર ઓઇલ આપણે લગાવી દીધું છે. તો હવે બધી પ્લેટ આપણે ફૂલફિલ કરી લઈએ અને મસ્ત જો રાખી દઈએ. આંધળે મૂકી દીધું છે મેં. ઈ ગરમ થઈ ગયું છે ઓલરેડી. ઓકે. આ તો મમ્મી? કોઈને મજા પડે કે મારી આવો, વિશાલ આવો. પડવાની છે. બહુ લેટ આવ્યો હો પણ આજે તમે. હા. આજે હું હતું એ તો પૂછો પણ. આજે ઘનશ્યામ જન્મ ઉત્સવ તો હતો. કેવું રહ્યું અહીંયા? બહુ મસ્ત. અને ગામડાની બાઈ આવ્યા હતા ઝાઝા. હા હા. એટલે પછી બધા જમણવાર એટલે મોડું થાય, બધા જમી લે. અત્યારે જમવાનું હતું? હા. તો તમે જમીને આવ્યા? ના ના. મેં તો અમારા હાટું હતા ઢોકળા. ઠીક. નહોતા જમતા ને હાટું. બરોબર. ઢોકળા ખાધા. એકાંતિક માટે. હા. અત્યારે જો તોય મમ્મી ના કહીને આવ્યા કે ભાઈ મારી વહુ ને મારી દીકરો ઘરે ઓલું ઈડલી બનાવે છે, તો હું થોડાક જ મમ્મીને ખાઈશ. ઇડલી બહુ ભાવે. આ સંભાર જોવો આ બાજુ બહુ મસ્ત જોઈ લીધું, બન્યો. બહુ મસ્ત છે. જોઈ લીધો તમે? બહુ સરસ. કેવો લાગ્યો જોવો. બહુ મસ્ત. વાહ, અરે વાહ. એટલે હે ને? એમાં જોયા ઘટે. ને અત્યારે ઇડલી. ઈડલી જો મસ્ત સ્પ્રેડ થઈ ગઈ. ખાલી ઇડલી બનાવતી હતી, મેં કીધું સંભાર વગર મજા નહીં આવે. બરફી પેંડા જેવું બનાવે છે, હો. અને એની માથે આપણે મસ્ત તીખાની ભૂકી થોડી થોડી સ્પ્રિંકલ કરવાની ટેસ્ટ. ટેસ્ટમાં માટે. Full taste. ફૂલ ટેસ્ટ યો. હા. કાંઈ ઘટે નહીં. ભૂખ લાગી ગઈ છે ને પપ્પા? ને હળવો ખોરાક તો સારો હાલે. હળવો ને નરવો રોજ પપ્પા આપણે પણ એમ હાલે છે આપણે. હળવો ને નરવો. આ પપ્પા દાળ એવી બની ગઈ, ઓલી દાળ ફ્રાય માં નો દાળ હોય એવી મસ્ત બની. કાંઈ નહીં મમ્મી આપણે આપણે જોતા ખવાય જેટલો દેખાય મસ્ત કેટલી દાળ છે. સહી? કાંઈ ઘટે નહીં. હા. બહુ મસ્ત. મસ્ત છે. ને ટાઢોળાની તો આ ગરમ દાળ તો જરાય છે. હા, મેં કીધું ને પહેલે મેં કીધું વરસાદ વાતાવરણ છે એટલે ઠંડીમાં મજા આવશે. વધારે છે દાળ. હા. સરસ સરસ છે. હાલો જો ચડે પણ રોટલી ગરમ કરશો ને એકલી. તો એ અમે બંને છીએ અહીંયા. ભગત તો ગયા તા મંદિરે ઓલા સપ્તાહ મળવા. હા. અત્યારે આવ્યો એ તો. ભગત અત્યારે આવ્યા. હા. હવે ઇડલી સંભાર ખાય. એમની પપ્પા ઈ આ જે સાસુ જે મેઇન ઓલું હોય ને ઈ તેને આપણે આપવું પડે કે ભાઈ આ સાસુનો હોદ, હા. સાસુનો હોદો. હવે હોદો શરૂ થયો છે એનો, નિવૃત્તિ. તમારો દીકરો આમ નોકરીએ ચડે તો તમે નિવૃત્ત થઈ ગયા. નિવૃત્ત પણ થઈ તો ગયું. વહુ આવી જાય એટલે એની નિવૃત્તિ મળી ને એટલા વર્ષ તો એને કામ કર્યું. અને પેલા એ વિચારતા હોય ને હા. કે આપણે ઘરે દીકરાને ઘરના આવશે અને આપણે નિવૃત્ત થવું હોય. એમની બધા આશા ન હોય કે હોય ને, મારી એટલે તો- છોકરાનું વહુ મને હાચવે. અને એના આશા ન હોય. તો એટલે તો એ જાત્રા બધે દર્શને જ જાય. કે અત્યારે ટાઈમ મળે દર્શન જવાનો. તો હવે જેથી પેલા વિચારતા હોય ને છે. જેથી વિચારતા હોય ને અત્યારે સમય ઘરે આવ્યો. હોવ આવી એટલે શાંતિ છે એમ. હા. ઘરની ઉપાધિ થઈ જાય ને. હા. તમારે હમણાં જાવું હોય તો તમે જઈ આવશો હમણાં. હા. કારણ કે હમણાં ઘરની ઉપાધિ નથી. પપ્પા જાત્રામાં જવાના છે હમણાં તો. હા. એટલે અમે તમને થોપી દીધું અમારે ટેન્શન હળવું પડી ગયું. તો ઈ. એટલે હવે તમારે જાત્રા કરવાની ને મંદિરે રહેવાની ઉંમર. ગમે જાવ તો છૂટ મળે આપણને એમ. પેલું તો આપણી ઉપર બધું કામ હોય એટલે મમ્મી એટલે તો પાસે પછી ઉપાધિ હોય. એ સમય આપણે જાતનો સમય તો આપણે વિચારવું પડે હા. અને ટાઈમ નક્કી કરવો પડે કે જવાય નહીં જવાય જવાય એવું અત્યારે તો ન પૂછ્યું હોય તો આપણે ટાઈમ હોય જ. હા. કેમ કે ઘેર ઘર સંભાળવાવાળા હોય એટલે આપણે ઉપાધિ ન રહે. હા. એવું હાલો, હાલો, છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જો મસ્ત આપણે મૂકી દીધી છે પ્લેટ. હવે આને આપણે ચડવા દઈએ. ઓકે. Ready? અને વિશાલ હવે કિચન તરફ પ્રસ્થાન કરે છે ધીમું ધીમું કે બહુ ભૂખ લાગી છે. તો લગભગ કેટલા વાગ્યા જોઈએ આપણે? 8 વાગી ગયા છે. મારે તમને 8 વાગે ફ્રી કરી દેવાના હતા. હું 6:30 ઇડલી માંડતી જ હતી. પછી તમે રહી રહીને રોલ કહી ગઈ.
અત્યારે જો મસ્ત આપણી ઈડલી ચડી ગઈ છે એકદમ ફૂલી દડો અને ચોટતી પણ નથી, કમ્પ્લીટલી ડન. તો ચાલો હવે ઈડલી ચડે ને એટલે પેલા ભગવાનને ધરી દઈએ અને પછી ગરમા ગરમ બનતી જાય ને તમે ત્રણેય બેસતા છો. રેડી? અને જો મસ્ત આની સ્મેલ એટલી વિશાલ રસોડામાં આવ્યા ચટણી બની ગઈ છે મસ્ત. ચટણી કમ્પ્લીટ હો. એ તો મેં ક્યારની બનાવી નાખી હતી 3:30 પોણા 4 વાગ્યાની. પણ પછી મેં કીધું આપણે ચિપ્સ ખાઈને ન ગયા 3:30 મતલબ તો ચટણી બની ગઈ અડધી કલાકમાં. પણ પછી હું નવરી મસ્ત હતી, મને આવી ખબર હતી કે સંભાર ખાવો તો ત્યારથી તૈયારી સુધારી વધારીને કમ્પ્લીટ કરી નાખી. ક્યારનું બની ગયું છે. બની ગયું. પણ અત્યારે કઈ લેટ નથી થયું, ટાઈમ જ થયો. હા ટાઈમ જ છે. સારું ચાલો હવે ઈડલી કાઢી અને ભગવાનનો થાળ ધરી દઈએ. અહીંયા તમે જોઈ શકો છો એકદમ સ્પોન્જી અને પોચી પોચી રૂ જેવી ઈડલી. અહીંયા મસ્ત આપણી ચટણી ઢોકળાની અને વિથ સાંભાર સાથે ઠંડી છાશ અને સાથે એસી જેવું વાતાવરણ હો. ડ્રીમ પૂરું કર્યું આજે. ડ્રીમ પૂરું કર્યું વિશાલનું. સારું ચલો ભગવાને ધરી લ્યો ને પછી તમે ગરમા ગરમ એક પ્લેટ છે એટલે બેસી જ જાઓ. પેલી પંગતમાં જ અમારે વિશાલ બેસી ગયા છે મસ્ત, કારણ કે ફૂલ ભૂખા થયા છે, કારણ કે આજ નાસ્તો મળ્યો નથી અને 6 વાગે. બપોરે 3 વાગે ઓલું ખાધું હતું ઈ જ. ગરમ નહીં હોય ને બહુ? ના ના માપે જ છે. કેવું લાગ્યું? મસ્ત લાગે હો. હે ને? તો જો મસ્ત. ગરમ છે. આપણે જે બાર ઇડલી સંભાર ખાય ને હા એનાથી ને બહુ મસ્ત છે. થેન્ક યુ ફોર યોર કોમ્પ્લિમેન્ટ. બહુ મસ્ત છે. રેડી? ચટણી એટલી મસ્ત બનાવી. અરે મસ્ત બનાવી દીધું. ખાટી છાશમાં બનાવી છે ને તમે? હા ખાટી છાશ નાખી હતી અને પોચી. હા, પોચી એ મસ્ત છે જો. રેડી ને? એકદમ મસ્ત છે. ચાલો મસ્ત જો ગરમા ગરમ થવા મળે 1 by 1 બધા બેસવા મળે. અત્યારે અમારા ઘરના બે મેન હેડ બેસી ગયા છે મસ્ત ઇડલી સાંભાર ખાવાનું. વિશાલ એ માથે નિગરાણીમાં છે. હા પપ્પા એક નંબર હો. હે ને? કાંઈ ઘટે નહીં. પપ્પાની ફેવરિટ આજે તો. ખાધા તો ને એવું વસ્તુ બની. વિશાલ ઈ જ કહેતો કે હું ખાઈ ખાઈને ધરાઈ રહ્યો કે આજે સંભાર પણ બહુ મસ્ત છે. ગાળે બહુ મસ્ત બની પપ્પા. ઘણી વસ્તુ. સંભાર તો આપણે પપ્પા સંભાર બનવાનો જ નહોતો. તમે આવ્યા તે હું ચટણી બનાવીને નવરી થઈને બેઠી હતી. પછી એને ઇસ્ત્રીના કપડાં કર્યા મેં. પછી ઓફિસેથી આવ્યા ને પછી રહીને કીધું કે હવે ઈ કે સંભાર બનાય. ત્રણેય વસ્તુ એક નંબર બની. બધું મસ્ત છે. એટલે બધું મસ્ત બની ગયું. તો આજ તો ધરાઈ રહેવાના છે બધાય. ઘટે નહીં. રેડી? બનાવવા ખાઈ આવવાના છે આજે. હારું હાલો વિશાલ હવે ફટાફટ મસ્ત જો હાલી આવું? તમે હાલી આવો થોડું વોકિંગ કરો એટલે થોડુંક આમ મેળે થઈ જાય પાછું. હા, ચાલો. સારું ચલો સાથે. હો બાબા. વઘાર આવો ક્યારે નથી ખાધો. હા, એક નંબર વઘાર બન્યો. બહુ મસ્ત. અને ચટણી સેજ ઘાટી હતી ને હમ. બટકે ચડાવી ખાલી બહુ મજા આવે. ઓલી ઢીલી હોય ને તો ચમચી પેલા બટકું કોરું થાય હા. પછી ચમચી મૂકવે એટલે એ ટેસ્ટ એવો ન આવે. હમ. ના ચટણી હારે લેવી ને બટકા હારે હા. એ મજા આવે મજા આવે. પ્લસ વઘાર પછી આવે ઠીક. એટલે પછી આ ઘટે જ નહીં. વિશાલ પણ આજે મસ્ત એટલે બન્યું કારણ કે વી કુક ટુગેધર હતું ને પાછું આજે હર વખત આપણે બે છીએ, હા. પપ્પા બહાર આવ્યા ત્યારે હા. જીચકે વિચકતો હતો ને કે બહુ જાજુ ખવાઈ ગયું. મેં કીધું મારે એમ છે અવનો ખવાઈ ગયો આજે. કે આવો આવો વઘાર કે ઘેર બન્યો નથી ક્યારેય કે. આ પહેલો ટેસ્ટ હતો. ખરેખર વઘારનો પહેલો ટેસ્ટ. હા. આપણે ઘણી વાર બનાવી છે પણ ટેસ્ટ થોડી દૃષ્ટિ કરી જ જાય. આજે મસાલો પૂરો અને ચડી એટલી એટલે બહુ ટેસ્ટ મસ્ત આવ્યો. બહુ મસ્ત બનાવ્યું હું તો એટલે જ ધરાઈ રહી છે કે પછી પૂરું થઈ ગયું. અરે સંભાર પપ્પાએ લઈ લીધો પૂરો. પપ્પાએ તો લોકો કેટલો બધો સંભાર. 3 સાલિયા વઘાર કર્યો છે મેં. ઓહો. 3 સાલિયા. એક સાલી મોટું ચટણી ખાધી છે મેં. એટલે 4 પાકડ ચટણી લીધી. હા. 3 વખત વઘાર લીધો. એ કેમ રહ્યું મમ્મી તમારે કેટલું ખાવાનું? ભગત ખાઈને આવ્યા હતા ઢોકળા તો આયા પર તાન પણ ઘટે એટલું એને ખાધું. મને તેમ કે મારે ઈડલી આવશે જ નહીં પણ કેટલી ખવાય મમ્મીએ ઘણી ખાધી. તો મમ્મી કહેતી મમ્મી લ્યો લ્યો મમ્મી કે કેટલું ખાવું ઈ કે હવે હાલે એમ નથી. હારી હારી હરીફાઈ કરી. ઘોડા ખાઈને આવ્યા તોય. હા. કેવું લાગ્યું? ન્યાય ડીશીસ ખાધા છે ઘડીક વઘાર નાખો ઘડીક. ઘડીક ઓલી ચટણી નાખો. ઘડીક વઘાર નાખો. પછી- બધું એટલું ભાવે પછી સાડીમાં તો આવ્યું તું ઠેઠ લગી. ઓલા આકાશને નહોતા ખાતા. આકાશ ઘડીક મરચું લઈ ઘડીક ગાંઠિયા. ગાંઠિયા લે ગાંઠિયા, ઘડીક ગાંઠિયા. ગાંઠિયા એટલે એટલે મરચું જે થઈ વસ્તુ એટલું ભાવે અને મરચું હોય તો ગાંઠિયા થઈ હા જાય. આપણે એમ જ થયું જો સંભાર લઈને તો એમ થાય હજી ઈડલી લઈ એમ થાય હજી ચટણી લઈ ટોપરાની બધી એટલી વસ્તુ ભાવતી ઓલું થઈ ગયું ઓલું લઈ ઓલું થઈ ગયું ઓલું લઈ એમ બહુ મજા આવી ગઈ મારે બારમાં છોડવું પડ્યું. નકર હજી ઊભું થવાનું મને જ નહોતું થતું એમ. મેં કીધું હવે જઈને ઈડલી કરી વિશાલ કે સંભાર કરતા હોય તો મજા આવે આજે મમ્મી એને જ કીધું મને કે આજે ઇડલી ખાવાનું જ નથી કીધું સંભાર નહીં બનાવી નાખ્યો તો ભાઈ મેં કીધું હાલો સંભાર બનાવી. ખરેખર સંભારો કેટલો મજા આવે. સંભાર વગર કોરું કોરું લાગે. ન મજા આવે. જામે. હા. તો પછી અમારે તો પછી ચા જ હોય વઘારે. ઇડલી વઘારવી પડે અને ચા જ હોય. આ વગર ની હાલી ને આજે. વઘારો કે ના લ્યો. સંભાર પણ એક નંબર હા. હાલો હાલો તો જો મારું ડિનર મસ્ત તને કેવું હાલે. લાગ્યું? મસ્ત હવે ધીમું ધીમું ડિનર હાલે છે મારું તો તમારે બધા કરતા ધીમી આટલા જ આવ્યો મેં તો એકલી જમવા બેઠી છે મેં તો
પણ મારે તો થઈ ઘરે રે વિશાલ ઘરેથી કારણ કે જો પપ્પાએ 2 લીધી આ 5 ખાધી ને એમાં એક વાટકો સંભાર પીયો હજી આમાંથી 1 2 લઈ જાય તો તમારું ઓવરફ્લો ડન એકદમ આવી જ જાઓ બધા અમારી મસ્ત ટેસ્ટી ઇડલી ને સાંભાર